હળવદ માર્કેટિંગ યાર્ડમાં મગફળીના પોષણક્ષમ ભાવ નહીં મળતા થયો હોબાળો, હરાજી થઈ બંધ. હળવદ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને મગફળીના પોષણક્ષમ ભાવો નહીં મળતા હોબાળો મચાવ્યો હતો અને હરાજી બંધ કરાવી હતી. હરાજીની શરૂઆત 600 રૂપિયાથી થાય છે અને 750 સુધી માંડ પહોંચતા ખેડૂતોએ હલાબોલ કર્યો હતો અને ખેડૂતોએ જણાવ્યું હતું કે 1200થી વધુ બજાર ભાવ મળે તો જ પોસાય તેમ કહી હરાજી બંધ કરાવી હતી. યાર્ડ સત્તાધીશોને રજૂઆત કરી હતી. જોકે હળવદ માર્કેટિંગ યાર્ડમાં દરરોજની મોટા પ્રમાણમાં મગફળી સહિત વિવિધ જણસો પણ આવે છે. હળવદ માર્કેટિંગ યાર્ડ સૌરાષ્ટ્રમાં ગણનાપાત્ર યાર્ડની સૂચિમાં સ્થાન ધરાવે છે અને માર્કેટિંગ યાર્ડમાં આજુબાજુના 10થી વધુ તાલુકાના ખેડૂતો વિવિધ પ્રકારની જણસો વેચાણ અર્થે આવે છે, જેમાં તલ, ગુવાર, કપાસ, જીરું, મગફળી, વરિયાળી, ચણા, મગ, બાજરી સહિતની તમામ જણસો વેચાણ થઈ જાય છે. પરંતુ આજે મગફળીના પોષણક્ષમ ભાવ નહીં મળતા ખેડૂતોએ હરાજી બંધ કરાવી દીધી હતી અને પોષણક્ષમ ભાવની માંગ કરી હતી. ખેડૂતોએ બજાર ભાવ અંગે કહ્યું હતું કે શનિવારે મગફળીના બજાર ભાવ 1000થી વધુ હતા અને આજે હરાજીમાં અડધા રૂપિયા કપાઈ જાય એ તો ખેડૂતોને કેવી રીતે પોસાય. અને મગફળીના ભાવ 600થી 650 રૂપિયા આપે છે અને મગફળીના પાના ખરાબ છે તો 110 રૂપિયામાં વેચે છે અને મગફળી રહી ખાલી 600થી 650 રૂપિયાના ભાવની અત્યારે માર્કેટમાં હરાજી થાય. ઓછામાં ઓછો 1000થી 1200 રૂપિયાનો ભાવ થવો જોઈએ, એના બદલે 600થી 650 રૂપિયા શેઠિયાઓ આપે છે. મગફળી લઈને આવ્યા છીએ અને મગફળીના ભાવ અહીંયા 600થી 650 થાય છે, એવામાં અમને ખેડૂતોને પોસાય નહીં. શું બજાર ભાવ હોય તો ખેડૂતોને પોસાય? આજે હરાજી બંધ રાખવાનું કારણ શું? 1000થી 1200. 1000થી 1200 હરાજી બંધ રાખવાનું કારણ શું? 600 650 ભાવ થાય છે એટલે અમને ખેડૂતને પોસાતું નથી. મગફળી લઈને આવ્યા હતા ગઈકાલે શનિવારના દિવસે મગફળીના જે લઈને આવ્યા હતા એ જ મગફળીના 1150 1200 1250 રૂપિયા આવતા હતા. આજે એ જ મગફળીના 600થી 650 700 રૂપિયા આવે છે. બરોબર, એટલે હરાજી અમે બંધ કરાવી ખેડૂતો મળીને બધાએ. એટલે તમારી શું માંગ છે? હરાજી બંધ રાખવાનું કારણ પોષણક્ષમ ભાવ તો મળવા જોઈએ ને મગફળીના. અમને કેટલા મળવા જોઈએ? 1000 રૂપિયાથી નીચે મગફળી જ ન જવી જોઈએ. રેન ડેમેજ 1000 રૂપિયામાં જ જવી જોઈએ. સારી મગફળીના તો 1200 1250 રૂપિયા હોવો જોઈએ. અત્યારે શું મગફળી